લચ્છા વહુ, કેમ છે હવે તમને? સારું છે? મોટી બા, તમે અહીંયા આવવામાં અને મારી ખબર પૂછવામાં બહુ જ મોડું કરી દીધું છે. મોટી બા, અનસુયાને તમે ઘરમાં રાખી અને ભોગવવું મારે પડ્યું છે. મોટી બા, એણે મને બાંધીને રાખી, મને કેટલો માર માર્યો, મને કેટલી ટોર્ચર કરી છે એણે બધી લિમિટ ક્રોસ કરી દીધી, એટલે સુધી કે મને મારવાનો પ્રયત્ન કર્યો. આ બધું ખબર હોવા છતાં, જાણવા છતાંય તમે એને ઘરમાં રાખી છે? અરે ગાંડી છે મોટી બા, સાયકો છે, એને માનસિક બીમારી છે. મોટી બા, એ જે પરિસ્થિતિમાં છે ને, એ પરિસ્થિતિમાંથી એ ક્યારે બહાર નહીં આવી શકે. હવે તમારે જ કંઈક નિર્ણય કરવો પડશે મોટી બા. તમે ચિંતા ના કરો લચ્છા વહુ, હું કંઈક કરું છું. શું છે હવે તમને? આટલું બધું કર્યા પછી પણ તમને સંતોષ નથી? અમારી જિંદગી બગાડી નાખી તમે, અને હવે રોજે રોજ પ્રોબ્લેમ ક્રિએટ થાય છે, એ અમારે સહન કરવાનું? બેટા, તારે જેટલો ગુસ્સો કરો એટલો કર. હું સમજુ છું તારો ગુસ્સો. પપ્પા, તમે જે કર્યું છે ને, એના માટે ગુસ્સો કરવા માટે પણ શબ્દો નથી. તમે આ બધું કરીને અમારી જિંદગી બગાડી નાખી છે. તમે જે કર્યું છે ને, એના કારણે મમ્મીનો જીવ જઈ શકતો હતો. પપ્પા, અનસુયા આંટી સાયકો છે. એમની બે પર્સનાલિટી છે. એમની અંદર અનામિકા આવી જાય છે. ક્યારેક તો એમ થાય છે કે એ નાટક કરે છે, પણ આ બધાના કારણે અમારી જિંદગી નર્ક બની ગઈ છે. બેટા, મેં જે ભૂલ કરી છે એની તમે કિંમત ચૂકવી રહ્યા છો, પણ મને એક ચાન્સ આપો. મને ઘરમાં આવી જવા દો, પછી હું બધું નોર્મલ કરી દઈશ. અનસુયા અને અયનને બહાર કાઢી મૂકીશ. મેં એટલે જ તને ફોન કર્યો છે, તારી માફી માંગવા માટે ફોન કર્યો છે. પ્લીઝ મને માફ કરી દે બેટા, મને એક ચાન્સ આપો, હું બધું નોર્મલ કરી દઈશ. પપ્પા, એક દિવસ બગાડ્યો હોય ને તો માફ કરાય. તમે તો અમારી આખી જિંદગી બગાડી નાખી છે. કેવી રીતે માફ કરી દો? માન્યું કે બેટા મેં ભૂલ કરી છે. પપ્પા, તમે માત્ર આને ભૂલ ના સમજતા. આ ભૂલ નહીં, આ ગુનો કહેવાય. બેટા, મેં સાંભળ્યું છે કે એક માં કઠોર બની શકે, એક પત્ની કઠોર બની શકે, પણ દીકરી ક્યારેય કઠોર પોતાના બાપ માટે ના બની શકે. મને માફ કરી દે બેટા. મને ખબર છે મારા કરેલા ગુનાની માફી ના હોય, પણ મારે ઘરમાં પાછું આવવું છે, તારી મમ્મીની માફી મેળવવી છે, ચિરાગની નજરમાં ઉપર ઉઠવું છે, મારે તારો પ્રેમ મેળવવો છે બેટા, અને મોટી બાની સાથે પહેલા હતો તેમ રહેવું છે મારે. પપ્પા, હું તો શું તમને કોઈ નહીં સ્વીકારી શકે હવે. પ્લીઝ પરી, મને એકવાર માફ કરી દે. હું પહેલા જેવું બધું નોર્મલ કરી દઈશ. તમે કંઈ નહીં કરી શકો. બાય. પરી, રૂપ, 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 તું ક્યાં જતી રહી હતી અને કેમ જતી રહી હતી? હા રૂપ, તું ક્યાં ગઈ હતી? મને તારી કેટલી ચિંતા થતી હતી. તને શું થયું છે? તારા મનમાં કંઈ ચાલી રહ્યું છે જેના કારણે તું ઘર છોડીને ગઈ હતી? તું અમને શેર કરી શકે છે. બોલ રૂપ, તારા મનમાં શું ચાલે છે? ના ધ્વનિતભાઈ, એવું કંઈ જ નથી. હું ઘણા સમયથી તમને અને સરગમ દીદીને જોતી હતી. તમે બંને જણા મારા માટે કેટલું બધું કરો છો, કેટલી તકલીફ ઉઠાવો છો. મારી મા માટે આટલું બધું કર્યું, મારા માટે કર્યું, પેલા સાવકાર સાથે પણ લડી લીધું. તમે બંનેએ તમારો જીવ પણ જોખમમાં મૂકી દીધો. હવે હું તમારા પર વધારે બોજ બનવા નહોતી માંગતી, એટલે મેં નક્કી કર્યું કે હું આ ઘર છોડીને ચાલી જાઉં. આ કેવી વાત કરે છે તું? શેનો બોજ? તું પણ તો મારા માટે કરી રહી છે ને. શું તું અમને અમારા જીવનની સૌથી મોટી ખુશી આપવાની છે? અમે હંમેશા તારા ઋણી રહીશું.
તારા પેટમાં અમારું બાળક છે, તો અમારી જવાબદારી છે. અત્યારે શું બોલે છે ને ત્યાં ડૉક્ટર સામે શું બોલી રહ્યા હતા? હું આવી જ વાતોમાં આવીને મૂર્ખ બની ગઈ. મને લાગ્યું હતું કે સરગમ દીદી મને સાચે પ્રેમ કરે છે, પણ કેટલું જૂઠું. અને તારી મમ્મી ક્યાં છે? મારી માને હું મારા માસી પાસે મૂકીને આવી છું. હા, મારા માસી અમારા બાજુના ગામમાં જ રહે છે. તમે એમની ચિંતા ના કરશો. અરે તું આ કેવી વાત કરે છે? એમને કંઈ થઈ ગયું તો પેલા શાહુકારે કંઈ કરી નાખ્યું તો? એ ત્યાં સુધી પહોંચી જ નહીં શકે. તમે એની ચિંતા ના કરશો. ત્યાં મારા માસી છે ને, એનું બરાબર ધ્યાન રાખશે. મને કેમ એવું લાગે છે કે રૂપ મારાથી કંઈક છુપાવે છે. હું હમણાં કંઈ જ નહીં કહું. જ્યાં સુધી મને મારા ઘર, જમીન અને માં મળશે નહીં, ત્યાં સુધી હું બધું જ છુપાવીશ. અયાન મને કહે છે ને કે હું એના જીવનની બેસ્ટ વ્યક્તિ છું. એ મને આદર્શ માને છે, પણ હવે મને કેવી દ્રષ્ટિએ જોતો હશે? એ પણ એવું જ વિચારતો હશે ને કે હું ગાંડી છું. હવે શું કરી નાખ્યું? મેં શું કરી નાખ્યું? અંશુએ ક્યારેય કોઈનું ખરાબ ના વિચારે. આ જે કર્યું છે એ મારી અંદર રહેલી અનામિકાએ કર્યું છે. હું આવી ક્યારથી થઈ ગઈ? મેં લજ્જાબેનને મારવાનો પ્રયત્ન કર્યો. હવે મારા જીવવાનો કોઈ અર્થ નથી. હવે હું જીવીને શું કરું? હવે હું કોઈ બીજાને નુકસાન પહોંચાડું એ પહેલા હું મારી જાતને જ મારી નાખું. આજ સુધી મારા મનમાં આ વિચાર ક્યારે નથી આવ્યો, પણ લાગે છે હવે મારે મારું બ્રહ્માસ્ત્ર વાપરવું જ પડશે. મોટી બા શું મારો ન્યાય કરશે? મારા માટેનો ન્યાય હું જાતે જ કરીશ, ગમે તે થાય. પણ હું ને અનસુયા એક ઘરમાં તો નહીં જ રહીએ. Happy birthday to you. Happy birthday to you. આજે કોઈનો બર્થડે નથી. મને ખબર છે રૂપ બેટા, આજે કોઈનો બર્થડે નથી, પણ તારી મમ્મી માટે આજનો દિવસ બર્થડે થી ઓછો નથી. જોને કેટલા ખુશ છે. એમના માટે આજનો દિવસ એમનો બર્થડે જ છે, હે ને કાકી? લે રૂપ બેટા, એમની સાથે વાત કર.
મને તો ત્યાં કરતાં પણ અહીંયા વધારે ફાવે છે. આ લોકો બધા મારું બહુ ધ્યાન રાખે છે. આજે તો ગામમાં જે મેળો લાગ્યો છે ને ત્યાં પણ મને લઈ ગયા હતા અને મને સરસ જમવાનું પણ ખવડાવ્યું. હું અહીંયા બહુ ખુશ છું રૂપ. માં ના 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 રૂપ બેટા, રડીશ નહીં. મેં તને કહ્યું હતું ને કે તારી મમ્મી અમારી સાથે ખુશ રહેશે, એટલે તું એ બધી ચિંતા છોડી દે. પણ મને એમ કે તે મારું કામ શરૂ કરી દીધું. એ બધું છોડો. તમે પહેલા મને એમ કહો કે હું આ બધું કરીશ તો મને મારું ઘર અને જમીન પાછા મળશે ને? જો રૂપ, મારું કેવું છે કે એકવાર હું વચન આપ્યા પછી ફરતો નથી. મારા ગરજેલા વાદળ વરસે જ. એટલે તું એની ચિંતા છોડી દે. પણ એક વાત યાદ રાખજે રૂપ, કે જો આ વાતની કોઈને ખબર પડી તો તારી માને હું જીવતી નહીં રાખું. એ યાદ છે ને? હા, મને બધું યાદ છે. તો બહુ સારું. ખાસ તો એ શહેરીજનોને ખબર ન પડવી જોઈએ. તું મારું કામ શરૂ કરી દે. મોટી બા, લજ્જા ભાભી આ બધામાંથી બચી તો ગયા, પણ એમના મનમાં એટલો બધો ડર બેસી ગયો છે ને. અનસુયાબેનથી બહુ જ ડરી ગયા છે, એટલે એમના રૂમમાંથી બહાર પણ નથી આવતા. એમના મનમાંથી આપણે આ ડર કાઢવો પડશે. જો આમ જ ચાલતું રહ્યું તો અનસુયાબેન અને લજ્જા ભાભી એક જ છત નીચે કઈ રીતે રહી શકશે? મોટી બા, તમને નથી લાગતું કે આપણે આ વિષય પર તમારે લજ્જા ભાભીને સમજાવવા જોઈએ? મોટી બા, શું વિચારો છો? શું કહું મીરા બહુ, કુંદન નિવાસ પર અત્યાર સુધી આટલી તકલીફ આવી, પણ એક માં તરીકે હંમેશા હું સક્ષમ રહી. હવે મને એવું લાગે છે જાણે હું એક માં તરીકે તૂટી રહી છું. લજ્જા વહુ પણ એમની રીતે સાચા જ છે અને અનસુયા વહુ પણ સાચા છે. પણ વાત એવી છે કે બબ્બે તલવાર એક મ્યાનમાં ક્યારેય સેટ થઈ જ ના શકે. પ્રશ્ન મને એ થાય છે કે આ બધામાં મારું ઘર તૂટી તો નહીં જાય ને? લજ્જા વહુ જો આ ઘર છોડીને બીજે જવાનું વિચારશે તો હું એમને શું જવાબ આપીશ? અનસુયા આ ઘરના જેટલા વહુ છે એટલા લજ્જા વહુ પણ છે. એમનો જેટલો અધિકાર છે એટલો જ લજ્જા વહુનો છે, તમારો છે. પણ આ બધું હું એમને કેવી રીતે સમજાવીશ? અત્યાર સુધી કુંદન નિવાસ ઉપર ગમે તેટલી તકલીફો આવી, આ તમારા મોટી બા સક્ષમ હતા. પણ હવે મને જ નથી સમજાતું કે હું મારી બે વહુઓને સમજાવું તો શું સમજાવું? રૂપ, શું થયું? તું કેમ રડે છે? કઈ નહીં. ના, કંઈક તો વાત છે. બોલે, શું થયું છે? તું કોઈ ટેન્શનમાં છે? તારા મનમાં કોઈ મૂંઝવણ ચાલી રહી છે? કહેને, શું વાત છે? કંઈ નથી થયું, કહ્યું ને મેં તમને. અને તમારે પણ આટલું બધું વિચારવાની જરૂર નથી. શું થયું છે રૂપને? મને કેમ એવું લાગે છે કે મારાથી કંઈક છુપાવે છે. આ મને આવું કેમ પૂછે છે? ક્યાંક આમને મારી વાત તો નહીં સાંભળી લીધી હોય ને? મારે તને એક વાત કરવી છે. શું? તને એવું લાગતું હશે કે હું તારી કેર નથી કરી રહી, પણ ઘરમાં એટલું બધું ચાલી રહ્યું છે ને કે મને કંઈ સમજ નથી મળી રહ્યો. પણ હું સમજુ છું કે મારે તારી કેર કરવી જોઈએ. હું એવું કંઈ જ વિચારતી નથી.
અને તમારે કોઈ કેર કરવાની જરૂર નથી. આમ પણ હું તો સરોગેટ મધર છું ને. પણ રૂપ, સરોગેટ મધર પણ તો મધર જ હોય છે ને. હું જોઉં છું ઘણા સમયથી તું કોઈક ચિંતામાં છે. જો કોઈ એવી વાત હોય કે તું મને કહેવા માંગતી હોય તો તું કહી જ શકે છે. હું તો તને હવે મારી નાની બહેન જ માનું છું. હવે તો તું પણ અમારી ફેમિલી મેમ્બર જ છે. હા, હું અને ફેમિલી મેમ્બર, બોલવામાં અને હોવામાં બહુ જ ફરક છે. મને નાની બેન કહો છો, પણ જ્યારે મારો જીવ બચાવવાનો સમય હતો ત્યારે ક્યાં હતો આ બેન માટેનો પ્રેમ? અને એ કહે છે કે હું એમને બધું કહું, પણ બધું કહી દીધું એનું પણ શું કર્યું તમે? હવે બધું કહીને પણ કોઈ અર્થ નથી. હું મારા દીકરાની નજરમાં સાવ પડી ગઈ છું. અયાન છે, મોટી બા છે, અને ઘરના બીજા બધા લોકો એ બધા મારા વિશે શું વિચાર કરતા હશે? શું એ લોકો મને ફરી સ્વીકારશે? ના, હવે એ લોકો મારો ક્યારેય સ્વીકાર નહીં કરે. મારા કારણે એ લોકોના જીવનમાં તકલીફ આવે એવું નથી ઈચ્છતી. અને એટલે જ મારે મરી જવું જોઈએ. એટલે જ હું જીવવા નથી માંગતી. અનસુયા, તારે તારી જાતને નહીં પણ તારી અંદર રહેલી સ્પ્લિટ પર્સનાલિટીને ખતમ કરવાની છે. તારે અનામિકાને ખતમ કરવાની છે. ના, મને જીવવાનો કોઈ હક નથી. મારે મરી જવું જોઈએ. કોઈ કંઈ પણ કહે પણ હવે હું નહીં જીવી શકું. કોઈ બીજાને મારી નાખવાનો વિચાર કરે એ વ્યક્તિને પોતાને જીવવાનો કોઈ જ અધિકાર નથી. અને એટલે જ મને જીવવાનો કોઈ જ હક નથી. કોઈ હક નથી. મને જીવવાનો કોઈ હક નથી. આ શું થયું મને કાંઈક? મને આવું કેમ લાગ્યું? પાણી પણ નથી. હું એક કામ કરું, પાણી પણ ભરતી આવું અને મોટી બાને પણ જોતી આવું કે ઠીક તો છે ને. શું કરો છો તમે? નીચે આવો. સરગમ, તે મને શું કામ બચાવી? મારે મરી જવું જોઈએ. આંટી, તમે શું કામ આવું વિચારો છો? તમે શાંત થાઓ. પહેલા તમે બેસો. બેસો. લો,
પાણી પીઓ. તે મને શું કામ બચાવી સરગમ? મારા દીકરાના ચહેરા સામે હું મરીને રહી છું. એના કરતા તો હું સાવ મરી જાવે સારું. મારા દીકરાની નજરમાં હું સાવ પડી ગઈ છું. હવે મારા જીવવાનો કોઈ અર્થ નથી. આ બધું શું થઈ ગયું સરગમ? શું થઈ ગયું?